વ્યસન સામે જિગ્નેશ મેવાણીનો થરાદ રોડ શો દરમિયાન હુંકાર. શિવનગરની મહિલાઓ હવે પોલીસને પૂછશે સવાલ. થરાદ તાલુકાના શિવનગર વિસ્તારમાં શુક્રવારે સવારે એક મહત્વપૂર્ણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતા રહી હતી. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ખાસ કરીને મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી. સમગ્ર સભા દરમિયાન વિસ્તારમાં વધતા વ્યસનના દૂષણ સામે ગંભીર ચર્ચા થઈ હતી. તેની સામે કડક લડત આપવાનો સંકલ્પ લેવાયો હતો. સભાને સંબોધતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે શિવનગર તથા થરાદ વિસ્તારમાં દારૂ, ચરસ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, જે યુવા પેઢીને ખોખલી બનાવી રહ્યું છે. તેમણે આ પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી અને જણાવ્યું કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આખા વિસ્તારનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. આ સભાની સૌથી મહત્વપૂર્ણ જાહેરાત તરીકે મેવાણીએ નવી વ્યૂહરચના રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે આગામી 29મી તારીખે બુધવારે સવારે 11 વાગે શિવનગરના રહેવાસીઓ સાથે મળીને એસપી કચેરીએ રેલી સ્વરૂપે જવામાં આવશે અને ખાસ બાબત એ છે કે આ વખતે આ મોરચાનું નેતૃત્વ મહિલાઓ કરશે. શિવનગરની 5 બહેનો પોલીસ તંત્ર સમક્ષ સીધા સવાલો કરશે અને વિસ્તારમાં ચાલી રહેલા નશાના કારોબાર અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરશે. મેવાણીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે આ લડત માત્ર પુરુષોની નથી, પરંતુ દરેક માતા અને બહેનની છે, કારણ કે વ્યસનથી સૌથી મોટી અસર પરિવારો અને ખાસ કરીને મહિલાઓને થાય છે. તેમના આ શબ્દોથી મહિલાઓમાં જુસ્સો અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. પોલીસ તંત્ર પર ઉઠાવ્યા સવાલ. સભા દરમિયાન જિગ્નેશ મેવાણીએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આપણા વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે શું પોલીસ તંત્ર નિષ્ક્રિય બની ગયું છે? શું તેઓ શિવનગર અને થરાદને બરબાદ થતા જોવાનું પસંદ કરે છે? તેમના આક્ષેપો બાદ સભામાં હાજર લોકો પણ આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે મહિલાઓને પ્રેરણા આપતા કહ્યું કે તેઓ પોલીસને સીધો પ્રશ્ન કરે છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? કેમ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી? આગામી કાર્યક્રમ માટે હાંકલ. સભાના અંતે જિગ્નેશ મેવાણીએ 29મી તારીખના કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો એસપી કચેરીએ પહોંચીને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવે અને જેથી નશાના કારોબારીઓ અને તંત્રને સ્પષ્ટ સંદેશ મળી શકે કે હવે લોકો વધુ સહન નહીં કરે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિવનગર તથા થરાદના નાગરિકો વ્યસન મુક્ત સમાજ બનાવવા માટે એકતા દર્શાવી છે અને આવનારા દિવસોમાં આંદોલન વધુ પ્રબળ બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 29 તારીખે સવારે 11 વાગે કયો વાર આવે? 29 તારીખે મંગળવાર, હા સોરી બુધવાર. 29 તારીખે બુધવારે બધું જ શિવનગર લઈ ફરી એસપી કચેરી જવું છે. એ દિવસે હું નહીં બોલું, 5 બહેનો બોલે અને પોલીસને એક વસ્તુ પૂછવાની કે આ દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ વેચાવા દો છો, આજ તમારી માના સંસ્કાર છે? આટલું બોલવાનું. તમારા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે કે અમારા શિવનગરને બરબાદ કરો છો, અમારા થરાદને બરબાદ કરો? આટલું એક વાક્ય બોલવા માટે ક્યારે જવાનું છે? ક્યારે જવાનું છે? કયો વાર? સમય કેટલો? બસ જો આજથી કસરત ચાલુ રહે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.